અમદાવાદ પહોંચ્યો જીવલેણ ઇબોલા વાયરસ, તો ગુજરાતમાં 3 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે. જો તમે આજના દિવસમાં સમાચાર નથી જોયા કે સોશિયલ મીડિયા પર સમાચાર નથી વાંચ્યા તો ચિંતા ના કરશો, તમામ મહત્વના સમાચાર તમને આજના વિડીયોમાં જણાવીશ. આફ્રિકન દેશોમાં હાહાકાર મચાવનાર ઇબોલા વાયરસને લઈને અમદાવાદમાં એલર્ટ જાહેર કરાયું. આફ્રિકાથી આવનાર 11 લોકોને હોમ આઇસોલેટ કરાયા છે. એરપોર્ટ પર એએમસીના આરોગ્ય વિભાગની તપાસ પણ ચાલુ છે. કોંગો, યુગાન્ડા, સાઉથ સુદાનથી આવેલા મુસાફરોનું સ્ક્રીનિંગ કરાયું. પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા મુસાફરને આઇસોલેટ કરાશે. કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા એસવીપી હોસ્પિટલમાં 60 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ ગાજવીજ સાથે રાજ્યભરમાં વરસાદ ખાબકશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 મેથી 2 જૂન સુધી કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ વડોદરા, નર્મદા, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની શક્યતા છે. તાપી અને ડાંગમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને જામીન મળ્યા છે. તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. જુલાઈ 2023માં ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. પોણા 3 વર્ષ પછી જેલમાંથી તથ્ય પટેલ બહાર આવશે. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ આપ્યા છે. પેટ્રોલ અને ડીઝલની સંગ્રહખોરી કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચન કર્યું. વાવેતર સમયે ડીઝલનો જથ્થો અને ડીએપી ખાતરની સ્થિતિ જળવાઈ રહે તેનું ધ્યાન રાખવા મુખ્યમંત્રીએ નિર્દેશ કર્યો. ઉર્જા મંત્રીએ લોકોને ખોટી અફવામાં ન આવવા અપીલ કરી. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. એલઆરડી ઉમેદવારો માટે લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. એલઆરડીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. 6 જૂનથી ઓજસ પોર્ટલ પર કોલ લેટર મળશે. ભરતી બોર્ડે ખોટી અફવાથી દૂર રહેવા ઉમેદવારોને અપીલ કરી છે. તમિલનાડુમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં પત્રકાર પરીક્ષા દરમિયાન હસનારા 3 આઈપીએસ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયે 3 આઈપીએસ અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. આઈજી આરવી રામ્યા ભારતી સહિત 3 અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગંભીર મુદ્દામાં આઈપીએસ અધિકારીઓના હસવાનો વિડીયો વાયરલ થયો હતો. મિડલ ઇસ્ટમાં યુદ્ધની અસર ભારતીય હવાઈ સેવા પર થઈ છે. ઇન્ડિગો અને એરલાઇન્સ પોતાની ડોમેસ્ટિક ફ્લાઇટમાં ઘટાડો કરશે. ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં વધારો થતાં ડોમેસ્ટિક ફ્લાઇટમાં ઘટાડો કરાશે. આગામી 1 જૂનથી 90 દિવસ માટે ડોમેસ્ટિક ફ્લાઇટમાં ઘટાડો થશે. ઇન્ડિગોની 60%, જ્યારે એર ઇન્ડિયાની 15% ફ્લાઇટ ઓછી થશે. એસઆઈઆરની પ્રક્રિયાને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. એસઆઈઆરના વિરોધમાં થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે નિવેદન કરતા કહ્યું છે કે એસઆઈઆરની પ્રક્રિયામાં કોઈ ખામી નથી. એસઆઈઆર કરાવવું એ ચૂંટણી પંચનો કાયદાકીય અધિકાર છે. ચૂંટણી વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે એસઆઈઆર જરૂરી છે. પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ફરિયાદ દાખલ થઈ છે. ઈદના કાર્યક્રમમાં સનાતન ધર્મ વિશે ટિપ્પણી કરવા બદલ મમતા બેનર્જી પર ફરિયાદ નોંધાઈ. મમતા બેનર્જીના નિવેદનથી ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો આરોપ લાગ્યો છે. સિલિગુડી સાયબર પોલીસ મથકે રિંકી ચેટર્જીએ ફરિયાદ નોંધાવી છે. રોયલ ચેલેન્જર બેંગ્લોર સતત બીજી વખત આઈપીએલની ફાઇનલ મેચમાં પહોંચ્યું છે. ક્વોલિફાયર 1 મેચમાં ગુજરાતને 92 રનથી આરસીબીએ હરાવ્યું. આજે સનરાઇઝ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ વચ્ચે ટક્કર. હારનારી ટીમ ટુર્નામેન્ટની બહાર થશે. ગુજરાત સહિત દેશ અને દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.